તો ગોધરાના વાવડી બુઝુર્ગ વિસ્તારમાં આવેલ આયુષ્યમાન ભારત આરોગ્ય મંદિરમાં અપૂરતા સ્ટાફ અને અપૂરતી દવાઓને લઈને સ્થાનિકો માટે શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ અહીં સ્ટાફ અપૂરતો છે, જેથી સારવાર માટે ધરમધક્કા ખાવા પડે છે। વળી આ આરોગ્ય કેન્દ્ર ગોધરા શહેરમાં આવેલું છે, પણ તેનો સમાવેશ અગાઉથી ગોધરાથી 10 કિલોમીટર દૂર આવેલા છારિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે કરાયેલો હોવાથી મેડિકલ ઓફિસર ત્યાં જ ફરજ બજાવતા હોય છે। આજે 4 દિવસથી મને દવા ગોળી નહીં મળતી। હું અહીંથી જ લઈ જતી હતી, હવે આવું છું તો દવાખાનું 4 દિવસથી બંધ જ રહે છે। તો હું જઉં કઈ સવારમાં 8 વાગે સાહેબ આવે, સહી કરીને જતા રહે અને અમે પૂછીએ કે મારે દવા લેવી છે, ત્યાં કે તમે છારિયા જો। તો હવે છારિયા અમારે અહીં બોલે તમે છારિયા કેવી રીતના જીવો? તો છારિયા અમે અહીંયા આવીએ તો તારું હોય છે, એ લોકો આવે પણ દવા ગોળી ના હોય તો એ શું કારણે સહી કરાવીને જતા રહે છે। તો અમારે કઈ બી જોઈએ તો ખરું ને, અમે નાના નાના બાળકો છે, આજુબાજુ પાણી ભરે રે ખાડામાં, તો ચલો લાવો દવા છાંટવા વાળા મોકલીએ, એવું તેવું તો કઈ હોતું નથી। તો પછી આગળ શું કરવાનું એમ કે નથી કોઈ દવા છાંટવા વાળા આવતા, કે નથી કોઈ ટીયર એ કરતા નથી, કોઈ દવા છાંટવા વાળા બી આવતા નથી। અને ત્યાંથી હું 2 મહિનાથી હું આ સિકલ સેલની દવા માંગુ છું, મને આપતા નથી। મને કે સિવિલમાં રિપોર્ટ કરાવવા જાઉં, છારિયા સેન્ટર છે એવું પણ બી કહે છે। અમારા ગામની મહિલા બી એવી છે કે સિકલ સેલની દર્દી છે, તો છતાં આ દવાખાને અમે જઈએ છીએ તો અમને એમ કહે છે કે અહીંયા ગાડી કશું જ નથી, કોઈ ગોળી આવતી નથી, તમે અહીંયા આવશો નહીં। રાજ્યના શહેરી અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારના રહેતા જે રહીશોને સારી આરોગ્યની વ્યવસ્થા મળી રહે તે માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચા કરી છેવાડાના લોકો સુધી આરોગ્યની સેવા પૂરી પાડતા હોવાના દાવા કરી રહ્યા છે। પરંતુ હાલ ગોધરાના અડીને આવેલા અને ગોધરા નગરપાલિકામાં સમાવિષ્ટ એવી વાવડી બુઝુર્ગ ખાતે કંઈક તેની વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી છે। ત્યારે હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે ગોધરાના વાવડી બુઝુર્ગ ખાતે। આપણે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે જે આયુષ્યમાન આરોગ્ય મંદિર વાવડી બુઝુર્ગ ખાતે આવેલો છે, પરંતુ આ જે આયુષ્યમાન આરોગ્ય મંદિર છે તે હાલ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યું છે। અહીંના જે આવતા જે દર્દીઓ છે એ દર્દીઓને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ આ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે છેલ્લા કેટલાક દિવસથી સ્ટાફનો અભાવ જોવા મળ્યો છે। સાથે સાથ આ જે આયુષ્યમાન આરોગ્ય મંદિર છે તેમાં જે મળતી જે તમામ દવા ગોળીઓ છે, દવા ગોળીનો જથ્થો ન હોવાના કારણે અહીં જે આરોગ્ય મંદિરને કેન્દ્રને પેટા આરોગ્ય કેન્દ્રને તાળા મારી દેવામાં આવે છે। ત્યારે અહીં તમામ પ્રકારની જે દવાઓ છે, દવા ન મળવાના કારણે અહીંના જે શ્રમજીવી પરિવારો રહેતા જે શ્રમજીવી પરિવારો છે તેઓને ક્યાંક ના ક્યાંક ખાનગી દવાખાનાનો સહારો લેવા મજબૂર બન્યા છે। ત્યારે કેટલાક જે દર્દીઓ પીડાતા હોય છે તેઓને જે આપવામાં આવતી જે દવા ગોળી છે, દવા ગોળી ન મળવાના કારણે હાલ અહીંના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને હાલ સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જે આજે આયુષ્યમાન આરોગ્ય મંદિર છે ત્યાં સ્ટાફની નિમણૂક કરવામાં આવે। તે સાથે સાથ જે તમામ પ્રકારની જે દવા ગોળીઓ જે મળે છે આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવે છે, તમામ રોગોની જે દવા ગોળી છે તે અહીં ઉપલબ્ધ કરવામાં આવે તેવી હાલ એના સ્થાનિકો માંગ કરી રહ્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ।